મોર્નિંગ. વેલકમ ટુ જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ સ્ટાન્ડર્ડ 5th ગુજરાતી. એની અંદર આપણે હવે રિવિઝન. તો રિવિઝનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ નિબંધ લેખન. તો આપણે નિબંધ લેખન કેવી રીતે કરવાનું છે અને કેવા કેવા નિબંધો પૂછાઈ શકે તો એની આપણે આજે વાત કરીશું. તો આજે સૌથી પહેલા રિવિઝન નિબંધ લેખન. નિબંધની અંદર દિવાળી, નિબંધ લેખન દિવાળી. દિવાળીનો નિબંધ છે એ તમારે તમારી ફેર બુકની અંદર રિવિઝન કરી અને લખવાનું છે. દિવાળી દિવાળી આવી, દિવાળી આવી. નવા વર્ષની, વર્ષ એટલે કે વર્ષની વધાઈ લાવી. દિવાળી આવી, દિવાળી આવી, નવા વર્ષની વધાઈ લાવી એટલે કે નવા વર્ષની શુભકામનાઓ લાવી. તો દિવાળી એટલે સાફ સફાઈ, આનંદ ઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર. તો શું છે દિવાળી એટલે કે સાફ સફાઈ, આનંદ ઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર છે. આસો મહિનાની શરૂઆતથી જ દિવાળી ક્યારે આવે છે તો કે આસો મહિનામાં દિવાળીનો તહેવાર આવે છે. કયા મહિનામાં આવે છે દિવાળીનો તહેવાર તો કે આસો મહિનામાં. મહિનાની શરૂઆતથી જ તહેવારની ઉજવણી શરૂ થઈ જાય છે. દિવાળી, દિવાળીનો નિબંધ. દિવાળી, દિવાળી આવી, દિવાળી આવી, નવા વર્ષની વધાઈ લાવી. દિવાળી એટલે સાફ સફાઈ, આનંદ ઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર. આસો મહિનામાં દિવાળીનો તહેવાર આવે છે. મહિનાની શરૂઆતથી જ તહેવારની ઉજવણી શરૂ થઈ જાય છે.
એના પછી દિવાળીમાં લોકો ઘરની સફાઈ કરે, દિવાલો અને બારી બારણાને રંગરોગાન કરાવે. રંગરોગાન એટલે કે કલર કરાવે છે. લોકો કપડા, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓ એટલે કે ઘર શણગારવા માટેની ચીજ વસ્તુઓ, સુશોભનની વસ્તુઓ ની ખરીદી કરે છે. ખરીદી કરે છે. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. દિવાળીમાં લોકો ઘરની સફાઈ, દિવાલો અને બારી બારણાને રંગરોગાન કરાવે છે. લોકો કપડા, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. દિવાળીમાં લોકો ઘરની સફાઈ કરે છે, દિવાલો અને બારી બારણાને રંગરોગાન કરાવે છે. લોકો નવા કપડાની ખરીદી કરે છે, મીઠાઈઓ અને ઘર સુશોભન કરવા માટેની વસ્તુઓ ખરીદે છે અને બજારમાં પણ દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. એના પછી
તહેવાર દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. કેટલા દિવસ સુધીનો તહેવાર હોય છે? તો કે દિવાળી છે એ 5 દિવસ સુધીનો તહેવાર હોય છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ એટલે કે ન્યુ યર, બેસતું વર્ષ અને ભાઈ બીજ. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન થાય છે. કાળી ચૌદસના દિવસે કાલિકા માતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે. દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન થાય છે. કાળી ચૌદસના દિવસે કાલિકા માતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા માટે જાય છે. દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મીજીનું પૂજન થાય છે. કાળી ચૌદસના દિવસે કાલિકા માતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે અને બેસતા વર્ષના દિવસે લોકો સગાવાલા દેવ મંદિરે દર્શન કરવા માટે જાય છે.
એના પછી भाई बीजना दिवसे भाई बहनने घेर जाय छे। दिवाळीना दिवसोमां बाळको बहु खुशखुशाल होय छे। दिवाळीमां जेम घरनी सफाई थाय छे, घरनी सफाई थाय छे तेम आपणे आपणा मननी पण सफाई करवी જોઈએ। આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ। કોઈની સાથે મન દુઃખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ। ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે। દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે। દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની પણ સફાઈ કરવી જોઈએ અને કોઈની સાથે મન દુઃખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ। ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે। દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે। દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની પણ સફાઈ કરવી જોઈએ અને જો કોઈની સાથે મન દુઃખ થયું હોય તો તે આપણે ભૂલી જવું જોઈએ। એના પછી દિવાળી એ માફ કરો અને ભૂલી જાઓ। ભૂલી જાઓ ની
ભાવના વિકસાવવાનો તહેવાર છે. આમ દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી તે તહેવારોનો રાજા કહેવાય છે. તેથી તે તહેવારોનો રાજા કહેવાય છે. દિવાળી એ માફ કરો અને ભૂલી જાઓની ભાવના વિકસાવવાનો તહેવાર છે. આમ દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી તે તહેવારોનો રાજા કહેવાય છે. ઓકે, તો આજે આપણે રિવિઝનની અંદર દિવાળી નિબંધ વિશે જોયું. તો આજનું તમારું હોમવર્ક નિબંધ લેખન દિવાળી. નિબંધ હોમવર્ક નિબંધ લખો દિવાળી. 0 નંબર બુક 1 ટાઈમ. હોમવર્કની અંદર નિબંધ લખો દિવાળી 0 નંબર બુક્સમાં 1 ટાઈમ મેં લખાયો. એની સિવાયની પણ તમે તમારી મૌલિકતા વાપરી અને દિવાળી વિશે નિબંધ લેખન કરી શકો છો. ઓકે.